સુરત લોકસભા બેઠક ભાજપે ચૂંટણી પહેલા જ ઝૂંટવી લીધી છે ત્યારે ફોર્મ રદ થવા પર કોંગ્રેસમાં થયેલા ડ્રામાને લઈને ચૂંટણી કમિશને સુઓ મોટો લીધો નથી, પરંતુ કોંગ્રેસ મોડે જાગી હોય તેવું સામે આવ્યું છે। મતદાનના એક દિવસ અગાઉ જ કોંગ્રેસના નેતા દ્વારા વકીલ મારફતે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે, જેમાં ફોર્મ રદ કરવાની મહત્વની ભૂમિકા જેની છે તેવા ઉમેદવાર નિલેશ કુંભાણી હોસ્ટાઇલ થયેલા ડમી ઉમેદવાર અને સમર્થકો સહિત ચૂંટણી અધિકારી સામે ગુનો નોંધવા પોલીસ કમિશનરમાં અરજી કરવામાં આવી છે। ત્યારે પોલીસ કમિશનરે કહ્યું કે અરજી મળી છે, યોગ્ય તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સુરત લોકસભાના પૂર્વ કોંગ્રેસના ટેકેદારો સામે ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવી છે। પોલીસ કમિશનરને કોંગ્રેસ નેતા અશોક પિંપળે દ્વારા વકીલ ઝમીર શેખ મારફતે અરજી કરવામાં આવી છે, જેમાં નિલેશ કુંભાણીના ટેકેદારો અને કલેક્ટર સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરાઈ છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવા માંગ કરી છે, જેમાં નિલેશ કુંભાણીના ટેકેદારની સહી ન હોવાના એફિડેવિટ કરાતા ફોર્મ રદ થયું હતું। વકીલ ઝમીર શેખે કહ્યું કે ટેકેદારોના ફોર્મમાં પોતાની જ સહી હતી। ટેકેદારોએ ડેપ્યુટી કલેક્ટર પાસેથી ફોર્મની સહીના પ્રમાણપત્ર લીધા હતા। કે ડેપ્યુટી કલેક્ટર ફોર્મની ખરાઈ કરે અને કલેક્ટર ફોર્મ રદ કરે છે। સુરત પોલીસ કમિશનર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે। ચૂંટણી અધિકારી સામે ફોજદારી ગુનો દાખલ કરવા અરજી કરી છે। ભારતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ રદ થવાના 2 કિસ્સા છે, જે આવનાર સમયમાં ચૂંટણી પ્રક્રિયાને બદલવા મજબૂર કરશે। આ બંને કેસ છેક સુપ્રીમ કોર્ટ સુધી જશે। અશોક પિંપળે કોંગ્રેસ પક્ષ તરફથી એમણે એક ફરિયાદ કરી છે પિંપળે સાહેબે, અને એ ફરિયાદમાં અમે તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર કરવાની માંગ કરી છે। અમારી માંગ એવી છે કે કોગ્નેઝેબલ ગુનો છે, તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર થાય અને એફઆઈઆર રજીસ્ટર થયા પછી તપાસ થવી જોઈએ। ખાસ કરીને કઈ રીતની આખી તપાસ થવી જોઈએ? આમાં જે 3 ટેકેદારો છે એમણે ડેપ્યુટી કલેક્ટર સાહેબ ઉલપાડ પ્રાંતમાં જઈને પ્રમાણપત્ર મેળવેલું પર્સનલી ગયેલા, કારણ કે એ ટેકેદાર તરીકે એમણે સહી કરી છે અને એ સર્ટિફિકેટ વગર ટેકેદાર તરીકે સહી ન કરી શકે। તો ડેપ્યુટી કલેક્ટર ઉલપાડ પ્રાંત અને નાયબ પુરવઠા અધિકારી અથવા પુરવઠા અધિકારી જે છે એમની કચેરીમાં જઈને એક ટેકેદારે પ્રમાણપત્ર મેળવેલું છે, એ પર્સનલી જઈને મેળવેલું પ્રમાણપત્ર છે। તો જ્યારે કલેક્ટર સાહેબના સબઓર્ડિનેટ ઓફિસરે પ્રમાણપત્ર આપ્યું હોય તો કલેક્ટર સાહેબ ના નહીં પાડી શકે કે આ સિગ્નેચર એની નથી, દરખાસ્ત કરનાર તરીકે એની સહી છે અને દરખાસ્ત કરવા માટે જ આ પ્રમાણપત્ર એણે મેળવેલું। એ તો પહેલા દિવસથી પાર્ટીનો સ્ટેન્ડ એવો જ છે કે સિગ્નેચર ટેકેદારોની જ છે। કાંઈક ને કાંઈક એવું થયું છે જેનાથી આ 3 ટેકેદારો છે પાછળથી ફરી ગયા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।